તમને કદાચ ખ્યાલ હશે, ભગવાન સ્વામિનારાયણ પણ એકવાર એ જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાયા. મહારાજ જ્યારે વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી રૂપે જગન્નાથપુરી પધાર્યા તો ત્યાં કને 6 મહિના સુધી ભગવાન રોકાયા હતા. અને એવું ઐશ્વર્ય બતાવ્યું કે ગામના માણસોને એમ લાગ્યું કે આ તો કોઈ મોટા યોગી છે. એટલે ઘણા બધા માણસો દરરોજ ભગવાનના દર્શન કરવા માટે આવે, ફળ ફ્રૂટ લઈ આવે, સેવા કરે. અને આખા જગન્નાથપુરીની અંદર ભગવાન નીલકંઠ વર્ણીની વાતો ને ચર્ચા થવા લાગી. તો જગન્નાથપુરીના રાજા મુકુંદદેવ એમનું નામ, રાજાને પણ ભાવ થયો અને એ પણ ભગવાન નીલકંઠ વર્ણી પાસે આવ્યા. ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને રાજાએ વિનંતી કરી, હે પ્રભુ, આવતીકાલે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે. જો તમે પણ આ રથયાત્રાની અંદર જોડાઓ તો અમારા ઉત્સવની અંદર વધારે ઉમંગ આવે, વધારે આનંદ થાય અને અત્યંત રંગ ચડે. જો તમારી ઈચ્છા હોય તો હાથી, ઘોડા, રથ આ બધાય વાહનો હું શણગારીને મૂકું, બધુંય તમારા માટે. તમને જે ખપે એ તમે સ્વીકાર કરજો, બધું હું તમને અર્પણ કરું છું. આમ વિનંતી કરી પછી બીજે દિવસે રથયાત્રાનો મહોત્સવ હતો. એટલે રથની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાબેન ત્રણેયના રથ એ જગન્નાથપુરીની અંદર નીકળ્યા. ને એ વખતે રાજાએ સરસ મજાનો એક રથ નીલકંઠ વર્ણી માટે પણ તૈયાર કર્યો અને એમાં ભગવાન નીલકંઠ વર્ણીને બેસાડ્યા. અને રાજાએ અને માણસોએ આ ભગવાનના રથ ખેંચી અને એ ઉત્સવ ઉજવ્યો. એમાં ભગવાન સ્વામિનારાયણ પણ જોડાયા હતા અને ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનો મહોત્સવ થયો. પણ ભક્તો, આજે આપણે, જેમ મેં ગઈકાલે તમને વાત કરી હતી કે આપણે રથયાત્રાનું જે રહસ્ય છે, આ પર્વનો જે મર્મ છે ને, એ આજે આપણે સમજવો છે. જો જગન્નાથપુરીમાં રથયાત્રાના દિવસે શું કરે, ભગવાનનો રથ જનકપુરથી મંદિર સુધી લઈ આવે ભક્તો. તો એનો મર્મ આપણા જીવનમાં એ છે કે આપણા પણ આ જીવન રૂપી રથને જનકપુર એટલે કે જન્મથી લઈ અને મંદિર સુધી એટલે કે ભગવાન સુધી આપણે આ પહોંચાડવાનો છે. અને આપણું આ જે શરીર છે ને, એ ખરેખર રથ જ છે. કઠોપનિષદની અંદર એમ કહ્યું છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાન્યાહુર વિષયાંસ્તેષુ ગોચરા. એટલે કે આપણું આ શરીર છે એ રથ છે. એમાં સારથીના સ્થાને બુદ્ધિ બેઠી છે, 5 ઇન્દ્રિયો રૂપી ઘોડા જોડ્યા છે અને આપણું મન છે ને એ લગામ છે. અને આ રથ હાલે ક્યાં છે તો કે પંચ વિષયનો જે લોભામણો માર્ગ, એના ઉપર આ 5 ઇન્દ્રિયો રૂપી ઘોડા આપણા જીવન રથને દોડાવે છે. આજે આપણે જોઈએ છીએ કે આ સમસ્ત જગતની અંદર લગભગ 7.5 અબજથી વધારે માનવ રથો પોતપોતાના ખેલ કરે છે. એમાં અનેક રથો છે એ દોડી રહ્યા છે અને બધાને એક જ ઈચ્છા છે, શું કે મારો રથ બીજા કરતા આગળ જાય છે. કે તમને પણ બધાને એવી જ ઈચ્છા હશે કે ગમે એમ મારો રથ છે એ બીજાથી આગળ થવો જોઈએ. હવે બધા રથની પાસે વેગ પુષ્કળ છે, જોશ છે, પણ સાચી દિશા અને યોગ્ય બ્રેક આ બે વસ્તુ નથી. અને આ બે વસ્તુ નથી ને એને કારણે જોશ છે, તાકાત છે, રથ બધા દોડે છે, પણ શું પોતપોતાના સ્વભાવને કારણે, દોષોને કારણે બધાય રથો એકબીજા સાથે ભટકાય, અકસ્માત થાય, એક્સિડન્ટ થાય અને ઘણા બધા રથો છે એ ભાંગીને ભૂકા થઈ જાય, નાશ પામી જાય છે. તો લાખોની મેદનીની અંદર આવા બધા માનવ રથો દોડે છે અને બધાને કંઈક ને કોઈક લક્ષ્ય છે આલોકનો. કોઈકને જો એવી ઈચ્છા છે કે મારે આમ શ્રેષ્ઠ રમતવીર થવું છે, તો કોઈકને ધનવાન થવાની ઈચ્છા છે, કોઈકને સારા એવા લેખક થવું છે, તો કોઈકને એક્ટર થવું છે, કોઈકને મહાન ચિત્રકાર થવું છે, કોઈકને વડે સત્તાધીશ થવું છે, કોઈકને સારા
સિંગર, સંગીતકાર થવાનું છે. આમ બધાય પોતપોતાના જીવન રથને દોડાવે છે અને ઘણી મહેનત કરીને એ પોતાના લક્ષ્ય સુધી પહોંચે પણ છે, પણ આખરે એને મળે શું છે? નિરાશા, હતાશા. કાંઈ એટલે કોઈ પણ પ્રકારની સફળતા હકીકતની અંદર એને મળતી નથી. એટલે કહેવાનો મતલબ એવો થાય કે પહોંચે છે પણ પામતા કાંઈ નથી. નિરર્થક એનું જીવન રથ ખૂબ દોડ્યો પણ અંતે એને કાંઈ મળ્યું નહીં. અને આ આપણે ઇતિહાસ સામે જ્યારે દ્રષ્ટિ કરીને ત્યારે આપણને ખબર પડે કે એવા લાખો રથી, મહારથી, અતિરથી કે જેણે પૂરજોશની અંદર પોતાના રથ દોડાવ્યા પણ અંતે એને નિષ્ફળતા સિવાય બીજું કાંઈ હાથમાં આવ્યું નથી. જીવન જે અંતિમ ક્ષણો જીવતા હોય ને ત્યારે એ લોકોએ પોતે નિશાસા નાખ્યા છે. ગમે એટલો ધનવાન હોય, ગમે એવો સફળ વ્યક્તિ આ લોકની દ્રષ્ટિ હોય પણ અંતે નિરાશા વ્યક્ત કરીને આ લોકને અલવિદા કહીને ગયા છે. એ પછી રાવણ હોય તો ભલે, સિકંદર હોય તો ભલે, આવા મોટા મોટા હતા કે જે પૂરજોશમાં પોતાના માનવ રથને હલાવ્યો પણ અંતે નિરાશ થઈને આ લોકને છોડવો. તમે જ વિચાર કરો કે આવો આપણો માનવ રથ આ સંસારની અંદર દોડાદોડ કરે તો એનો કોઈ મતલબ ખરો? એ તો કેવું છે, ઓલો ઘાંચી જેવો ને, ઘાંચીને ત્યાં કને બળદ હોય, એ આખો દિવસ દોડે 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 પણ રે કેમ? ત્યાંનો ત્યાં છે. એને કોઈ પણ એની ગતિનો કોઈ અર્થ નથી સરતો. એમ આપણો આ જીવન રૂપી રથ, એમાં બુદ્ધિ જ સારથી તરીકે બેઠી હશે અને એ જ જો રથને દોડાવશે તો આ પામી લો ને આ પામી લો ને આમ બની જાવ ને આ મેળવી લો, એની અંદર જ પંચ વિષય પાછળ જ આપણું જીવન રથ દોડી દોડી દોડીને આંટા મારીને પૂરો થઈ જશે. કાંઈ હાથમાં નહીં આવે. ઈ ઘાંચીના બળદની ઘોડે ખાલી આંટા મારવા બરાબર છે, એનો કોઈ મતલબ નથી. પણ એની જગ્યાએ એટલે કે સારથી જે બુદ્ધિ બેઠી છે ને ત્યારે એની જગ્યાએ સારથી તરીકે જો આપણે ભગવાનને બેસાડી દઈએ તો આપણું આ માનવ રથ, માનવ જીવન એ સફળ થાય, સાર્થક થઈ જાય અને તો આપણું જીવન ધન્ય અને ભવ્ય બની જાય. જો આપણે જગન્નાથપુરીની જે રથયાત્રા છે એની વાત કરી તો રથયાત્રાની અંદર જ્યારે ભગવાન બેસે ત્યારે આખા એ નગરની અંદર આનંદ ને ઉલ્લાસ ને ઉત્સાહ થઈ જાય. અને જ્યાં જ્યાં રથયાત્રા જાય ને ત્યાં કઈ માણસો આવે, આદર સત્કાર આપે, પૂજા કરે, જય જયકાર કરે. કેમ? તો કે રથયાત્રામાં રથમાં ભગવાન બેઠા છે એટલે. એમ આપણા આ માનવ જીવન રૂપી રથની અંદર જો ભક્તો ભગવાન બેસી જશે ને તો પછી આપણા આખા જીવનની અંદર આનંદ આનંદ ઉલ્લાસ થઈ જશે, મજા આવશે જીવન જીવવાની.